દહેગામ નગરપાલિકામાં નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું કરે છે? વોર્ડ નંબર 3ના ઠાકોરવાસમાં પીવાના પાણીમાં જીવડા અને ગંદુ પાણી રહીશો પીવે છે. તેમજ ઠેર ઠેર ગંદકી અને પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ હોવાથી રિપેર પણ કરતા નથી. ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકાના વિસ્તારમાં નવા ચૂંટાયેલા પ્રમુખ અને તેમની બોડી ચૂંટાયા પછી શું કરી રહી છે તેવી નગરના ચર્ચાનો વિષય બની રહ્યો છે. કારણ કે નગરપાલિકા વિસ્તારના વોર્ડમાં ઠેર ઠેર ખાડાઓ, ગંદકીઓ, દુર્ગંધયુક્ત પાણી તેમજ પીવાના પાણીમાં જીવડા દેખાતા અને પીવાની પાઇપલાઇન નાખી છે તે લીકેજ હોવાથી તે રિપેર પણ કરવામાં આવતી નથી. તેથી શહેરીજનો ગંદુ પાણી પીતા હોય તેવું દેખાય છે. તેમ છતાં નગરપાલિકા તંત્રને શું આ વાતની ખબર નથી કે પછી હોતા હે ચલતા હે અત્યારથી ચાલુ કરી દીધું છે? આવી બેદરકારીથી શહેરના રહીશોમાં આવું ગંદુ પાણી પીવાથી રોગચાળો ફેલાય તેવી દહેશત વર્તાઈ રહી છે. તેથી નગરજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ.